હવે બોલીશ કે આમનો આમ ગુંગાની જેમ બેસી રહીશ? કાલ રાતથી જોઉં છું કંઈક મૂંઝવણમાં છે. મૂંઝવણમાં તો હોય જ ને. હા, અડધી રાત સુધી આંટા મારતો હતો. એ રોનક, અહીંયા આવ. આ કઈ રીત થઈ બોલાવાની? હા જીજાજી. રૂપિયા ક્યાં છે મારા? રૂપિયા કયા રૂપિયાની વાત કરો છો? આ કબાટમાં 1.5 લાખ રૂપિયા મૂક્યા હતા મીરાએ. ક્યાં એક ગયા? મિનિટ, તું આવી રીતે એની સાથે કઈ રીતે વર્તન કરી શકે? તો કેવી રીતે વર્તન કરું? હા, રૂપિયા ગયા છે મારા અને એક પણ રૂપિયો હું જવા નહીં દઉં. અરે એક સાચું બોલી દે, પણ સાચું બોલી દે, નહીં તો છે ને રોનક. આદિ, શું થયું? જીજાજી કયા રૂપિયાની વાત કરો છો? મેં કોઈ રૂપિયા જોયા પણ નથી અને લીધા પણ નથી. તમે કેવી વાત કરો છો? કયા પેલા હા કયા રૂપિયાની વાત કરે છે? પહેલા ચોખવટ તો કર. અને ડાયરેક્ટ તું રોનક પર કેવી રીતે આરોપ મૂકી શકે? મમ્મીજી, હું કહું છું, આ આદિત્યએ કાલે મને પૈસા આપ્યા હતા, 1.5 લાખ રૂપિયા. હા? એ પૈસા મેં તિજોરીમાં સાચવીને મૂક્યા હતા, પણ કાલ બપોરના એ પૈસા નથી. મને લાગ્યું કે આદિત્ય લઈને ગયા હશે, કોઈને દેવા ના હતા, એ વાત થઈ હતી અમારે બંનેને. નથી એટલે શું નથી? કઈ પૈસાને ભગાવી ગયા હોય કઈ? ચોરી થઈ છે ઘરમાં. હા, તે લીધા છે તો બોલ. નહીં, હવે હું શું કામને પૈસા લઉં? તમે લીધા છે તો બોલો. હું શું કામ લઉં? તો મારે પછી તારા બચ્યું રૂપિયાની કોણ? મને કહો ને, કોણ બચ્યું? હા, અરે એ પણ તો આટલા સમયથી બેકાર માણસ, નોકરી મળતી નથી, આ ઘરમાં પડ્યો રહે છે. હા, તને જરાય શરમ ના આવી? અમારા જ ઘરનું ખાઈને અમારા જ ઘરમાં થૂકે છે. આદિ, મેં કોઈ ચોરી નથી કરી જીજાજી. એટલે તમે મને ચોર ન કહેતા. હા, કેમ? તે ચોરી નથી કરી? રાતના ફિલ્મ જોવા ગયો હતો, રૂપિયા ક્યાંથી આવ્યા તારી પાસે? એ તો મારો ફ્રેન્ડનો ફોન આવ્યો હતો, એને ટિકિટ લઈને રાખી હતી. મેં તો એ પૈસા પણ નથી આપ્યા. અને અચ્છા. આ બેન તું જોતો ખરી મારી સાથે કેવી વાત કરે છે? ફોન ક્યાં છે તારો? ફોન મારો રૂમમાં છે. અચ્છા, આ ઘરે ફોન મૂકીને તું મૂવી જોવા ગયો હતો, તને એ યાદ હશે કે એ પણ નથી યાદ? હા, માણસ ઉતાવળમાં ક્યારે ભાગ્યો હોય કે જેને ફોન લેવાનો પણ વેત ના રહ્યો? વિચાર કર ને તું, કોઈ દિવસ કોઈ એનો ફોન છોડીને જાય? આદિ, અરે! એના ફોનમાં બેટરી લો હતી એટલે ફોન મને આપીને ગયો હતો. તો પૈસા કોણ લે? કેશો મને જરા. તું પણ લઈ શકે ને? હા, ગઈકાલે મારી પાસે આઈફોન લેવા માટે જીદ પકડી હતી, તે લીધી છે. હા, હવે હું તારા પર આરોપ નાખું? અરે તમને એને શું કામ કહો છો? ચોર અહીંયા સામે ઊભો છે, એને બે શબ્દ નથી કહેવાતા તમારાથી? અચ્છા, તે માની લીધું તારી પાસે કોઈ સાબિતી છે કે ચોરી એને કરી છે? ચલ, સાબિતી હોય ને તો હું માનવા તૈયાર છું. મળી જશે. આ 2 દિવસમાં ક્યાં ગયો હતો, કોને મળ્યો હતો, કોઈને રૂપિયા આપ્યા છે, ગામડે મોકલાવ્યા છે કે શું થયું છે ને બધી જ ખબર પડી જશે. પણ મેં પૈસા લીધા જ નથી તો મેં કોઈ પૈસા જોયા પણ નથી. બેન મને તો ખબર પણ નથી કે પૈસા ઘરમાં હતા એમ. જો તો કેટલા ભોળા બને છે. પોતે ચોરી કરી છે ને પાછા કહે છે કે મેં ચોરી નથી કરી. દામિની આ બેન, ચોરી. બસ હવે. ક્યારના બોલીએ જ જાઓ છો, બોલીએ જ જાઓ છો. એવું તો તમને પણ કહી શકીએ ને અમે, કે તમે ફોન લેવા પૈસા ચોરી કર્યા હશે. હા, મારું ઘર છે, મારે ચોરી કરવાની જરૂર નથી. મારા ભાઈને કહું ને તો એકવારમાં મને ફોન લાવી દેશે. હા, તો રોનક પણ ચોર નથી. હા, એની પાસે નોકરી નથી એ વાત અલગ છે, પણ ચોરી જેવી વસ્તુ તો રોનક ન કરી શકે. હા, હવે નહીં ચાલે. મારા ઘરમાં આ બધું નહીં ચાલે. અચ્છા, તારા ઘરમાં સાબિતી આપ કે રોનક ચોર છે, તો પછી રોનકનું શું કરવું ને એ વિચારીશું. હા, શું કરવું એટલે? શરમ જેવું કઈ છે કે નહીં? મેં પૈસા લીધા જ નથી એક તો હું મિનિટ ભાઈ, બસ હવે. તું ક્યારનો એક્સક્યુઝ આપે છે અને સાંભળતા નથી. જે દિવસે પ્રૂફ મળે ને તે દિવસે કહેજો, ત્યાં સુધી બોલતા નહીં. ત્યાં સુધી આ અને ઘરમાં પણ નહીં રહે. મારો ભાઈ આ જ ઘરમાં રહેશે. બિલકુલ નહીં રહે. બેન મને જવા દે ને, હું ચાલ્યો જાઉં છું આ ઘરમાંથી. વાંધો નહીં. ના રોનક, જોયું? આને કહેવાય ચોર. ચોરી કરી છે એટલા માટે થઈને મેં કીધું નીકળી જા ઘરમાંથી, એટલે તૈયાર થઈ ગયો કે હા હું જતો રહું. એટલે અરે સવારે પણ એને ચોરી નથી કરી. શું કામ ખોટા એના પર આરોપ નાખે છે? જે દિવસે તું સચ્ચાઈ સાબિત કરીશ ને એ દિવસે માની લઈશું. જા રોનક, રૂમમાં જા. જા. બધી જ હદ વટાવી નાખી છે. હવે ચોરીનો આરોપ. પહેલા જાણ કે ઘરમાંથી રૂપિયા કઈ રીતે ગાયબ થયા, પછી કોઈના પર આરોપ નાખ. બોલો, આપણને કહે છે સાબિતી લાવવાની. આ પોતાની પાસે કઈ સાબિતી છે કે ચોરી નથી કરી? હા ભાઈ, હું તો કહું છું કે આણે જ ચોરી કરી છે.
તું છે ને પોલીસમાં ફોન કરીને બોલાવી લે પોલીસવાળાને અને જેલ ભેગો કરી દે. હલો, જા પાણી લઈ આવ મારા માટે. શું? ના સંભળાયું? મારા માટે પાણી લઈ આવ. પાણી, પીવાનું પાણી. હું કઈ આ ઘરનો નોકર નથી, બરાબર? અચ્છા, નોકર તો નથી ને, પણ ચોર તો છે ને. મારા ભાઈ, મારા મમ્મી ઘણા સારા લોકો છે. ચોરને પણ ઘરમાં રહેવા દે છે. તું મને ના પાડીશ? મેં કોઈ ચોરી નથી કરી અને એ કોઈ સાબિત નથી થયું. તમારા ભાઈને એવું લાગે છે કે મેં ચોરી કરી છે, પણ મેં કોઈ ચોરી નથી કરી. એવું તને લાગે છે ને કે તે ચોરી નથી કરી, બાકી અમને બધાને ખબર જ છે. મને લાગતું નથી, મને ખબર છે કે મેં ચોરી નથી કરી. જોઈએ છીએ. હવે પાણી લેવા જાય છે કે પછી હું મારા ભાઈને બોલાવું? મેં કહ્યું ને કે હું કઈ તમારો નોકર નથી. કોણે કીધું? કોણે કીધું કે તું નોકર નથી? તું આ ઘરનો નોકર જ છે. નોકરી તો બહાર કરવા જતો નથી ને. બસ ખાલી અમે તને પગાર નથી આપતા, ફ્રીમાં મળેલો નોકર છે તું. જા પાણી લઈ આવ ફટાફટ. હા, ઇડિયટ. એ વેલો આવજે. પાણી ફ્રીજમાંથી જ લાવ્યો છે ને? આ દાજમાં ને દાજમાં બાથરૂમના નળમાંથી ભરી નથી લાવ્યો ને? હું તમારી જેવો નથી. હું માણસને માણસની જેમ જ ટ્રીટ કરું છું, જાનવરની જેમ નહીં. તું અમારી જેવો થઈ પણ નહીં શકે. ગામડેથી આવેલું પોતું છે તું. તને શું લાગ્યું આ જીન્સ ટોપ પહેરે છે એટલે તું અમારા જેવો થઈ જઈશ એમ? આ તારી જેવી નીતિ છે ને એવી દેખાઈ આવી અમને. તું અમારા ઘરે રહે છે, અમે તને રાખ્યો ને તે અમારા જ ઘરમાં ચોરી કરી. અરે પૈસા જોતા હતા તો મારા ભાઈ પાસે માંગી લેવાય ને. મેં કોઈ ચોરી નથી કરી, અને જો ચોરી કરી હોત તો હું આ ઘરમાં થોડો હોત. અને હું એ સાબિત કરવા માટે જ અહીંયા રોકાયો છું કે હું મારી જાતને સાબિત કરીને બતાવીશ કે મેં કોઈ ચોરી નથી કરી. અને અમે પણ સાબિત કરીને રહેશું કે તે જ ચોરી કરી છે. બસ હવે થોડા દિવસનો મહેમાન છે તું આ ઘરમાં. પછી જો મારો ભાઈ અને હું અમે બંને તને ધક્કા મારીને ઘરની બહાર કાઢીશું. તમે લોકો મારી વાતનો વિશ્વાસ કેમ નથી કરતા? મને તો ખબર પણ નથી કે ઘરમાં આટલા પૈસા હતા અને એ લોકરમાં મૂક્યા હતા. સારું છે ખબર નહોતી. જો તને બીજા પૈસાની ખબર પડી જાય તો ક્યારનોય ચોરી કરીને જતો રહ્યો હોય ને. બસ હો, હવે તમે થોડું વધારે પડતું નથી બોલી રહ્યા? કેવા લોકો છે દુનિયામાં. સગી બેનના ઘરે ચોરી કરે. ચોરી કરવી જતી તો બીજાના ઘરમાં કરાય ને. સગી બેનના ઘરમાં થોડી ચોરી કરાય. કેવું લાગે? આ સમાજ કેવી વાતો કરશે તારા વિશે? કઈ વાંધો નહીં. આજે મારી પાસે મારી નિર્દોષતા સાબિત કરવા માટે કોઈ સબૂત નથી ને એટલે તમે બોલી લો, પણ હું મારી જાતને નિર્દોષ સાબિત કરીને બતાવીશ. એમ? એ તું ક્યારેય નહીં કરી શકે. જો મારા ભાઈને તો પૂરેપૂરો વિશ્વાસ છે કે ચોરી તે જ કરી છે. જો મારા ભાઈની આ વાત સાબિત ન થઈ તો મારા ભાઈનું અને તારી બેનનું ઘર તૂટી શકે છે. સમજી શકે છે ને, બંને વચ્ચે ઝઘડા થશે. તારી બેન તારો જો તમે છે ને મારી બેનને આ બધી વાતમાં વચ્ચે ન લાવો. એનો તો કઈ વાંક નથી ને. એ બિચારીને શું કામ વચ્ચે લાવો છો? તમને પ્રોબ્લેમ હોય મારાથી તો મને કહી દો. જે પણ હશે તમે કહેશો તો હું અહીંયાથી ચાલ્યો પણ જઈશ. આ તો મારી બહેને મને સમ આપીને રોક્યો છે, બાકી હું તો ચાલ્યો જ જતો હતો. હા તો પ્રોબ્લેમ છે અમને. જતો રહે ને આ ઘરમાંથી. 17.5 વાર તને કહ્યું કે તું આ ઘરમાં રહે છે, એમને નથી ગમતું તો પણ તું ગયો નકટો નાક કાન વગરનો. મેં કહ્યું ને હું જતો રહીશ. એક વખત હું સાબિત કરી દઉં કે મેં કોઈ ચોરી નથી કરી, પછી હું સામેથી આ ઘરમાંથી ચાલ્યો જઈશ. આટલું બધું થયા પછી એમ પણ હવે આ ઘરમાં રહેવાનો કોઈ મતલબ જ નથી ને. તો પહેલા ખબર હોત કે તું ચોરી કરી અને આ ઘરમાંથી જવા માંગે છે તો પહેલા જ પૈસા આપી દેત ને મારો ભાઈ. જો અત્યાર સુધી અમે ખાલી ખોટો તને સહન કર્યો, અને એમ પણ હું ચોર નથી, તમને કેટલી વાર કહ્યું છે. કહ્યું ને મેં, એક વાર નહીં ને 17 વાર. 17 વાર તું ચોર છે ને છે. અને એ નથી સમજ પડતી કે મેં તમારા લોકોનું શું બગાડ્યું. તમે લોકોએ કહ્યું એટલે આ ઘરમાં રહેવા માટે આવ્યો. હવે નોકરી નથી મળતી તો એ કઈ મારો તો વાંક નથી ને. ભૂલ થઈ ગઈ ને. એક બેરોજગારને ઘરમાં લઈ આવ્યા એવું વિચારીને કે નોકરી કરવા લાગશે.
પણ તારે તો મફતનું ખાવું છે. હા, મફતના રોટલા તોડવા છે ને. જેને નોકરી કરવી હોય ને ગમે તે નોકરી કરવા લાગે. સાચી વાત છે, બધી ભૂલ મારી જ છે અને હું એ બધી ભૂલ સુધારી લઈશ. પછી જરૂર પડે ને તો બોલાવો કામ માટે.